મહાસપ્તાહમાં પુણ્ય ગુરુવાર ઉજવવામાં આવે છે. યહૂદી ધર્મમાં પાસ્ખા પર્વનો એ અઠવાડિયાનો 5મો દિવસ. આ પુણ્ય ગુરુવારે માતા ધર્મસભા પોતાના સૌ સંતાનોને સંધ્યા ટાણે ભેગા થવા અને ઈસુએ લીધેલા પાસ્ખા પર્વના ભોજનમાં સહભાગી થવા આમંત્રણ આપે છે. ઈસુએ એ ભોજન ઈસવીસન 33માં લીધું ત્યાર પછી એમની ધરપકડ થઈ અને એ ધરપકડ પછી એમનું મૃત્યુ થયું. એટલે ભક્તોના હૃદયમાં એ ભોજન છેલ્લા ભોજન તરીકે અંકિત થઈ ગયું. હવે જો આ છેલ્લા ભોજન વખતની ક્રિયાઓમાં ઈસુ કયો નવો ઉમેરો કરે છે, ઈસુ કઈ નવી વિશેષતા લાવે છે, એ સમજવું હોય તો પહેલાં એ પાસ્ખા પર્વનું ભોજન શું હતું એ સમજીએ તો નવીનતા અને વિશેષતા પારખવામાં અને જીવનમાં ઉતારવામાં સરળતા રહેશે. પાસ્ખા શબ્દ એ મૂળ ગ્રીક ભાષામાં ક્રિયાપદ છે. પાસ્ખા એટલે પસાર થવું. ઈસવીસન પૂર્વે 1250માં ઇજિપ્ત દેશ, બાઇબલમાં જેનું નામ મિસર દેશ લખાય છે, ત્યાં ઇઝરાયેલીઓના ઘર આગળથી પ્રભુ પસાર થયા અને ઇઝરાયેલીઓના પહેલા ખોળાના પુત્રનો સંહાર ના કર્યો, પણ ઇજિપ્તવાસીઓના પહેલા ખોળાના પુત્રનો સંહાર કર્યો. પસાર થયા પ્રભુ અને પહેલા ખોળાનો પુત્ર બચી ગયો. આ ઇજિપ્ત દેશ પર આવી પડેલી 11મી આફત હતી અને એટલે હવે તો ઇજિપ્તવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા અને ઇજિપ્તના રાજા પર એવું તો દબાણ આવ્યું કે ભાઈ આ ઇઝરાયેલવાસીઓને પસાર થવા દો. ગુલામીમાંથી ઇઝરાયેલીઓ સ્વતંત્રતામાં પસાર થાય છે, પહોંચે છે રાતા સમુદ્ર આગળ અને ત્યાં ઇજિપ્તના રાજાનો વિચાર બદલાય છે. ના પાછા હાંકી લાવવા પડે, આપણા ગુલામો, એમના વિના આપણે કેમ ના જીવીશું. એટલે સૈન્ય લઈને જાય છે અને આગળ રાતો સમુદ્ર અને પાછળ સૈન્ય અને બંનેની વચ્ચે ઇઝરાયેલી પ્રજા હવે ભીડાઈ જાય છે. ત્યારે પ્રભુ રાતા સમુદ્રના 2 ભાગ કરી નાખે છે અને ઇઝરાયેલીઓ કોરે પગે રાતા સમુદ્રમાંથી પસાર થાય છે. આ પસાર થવું એ એવો અપ્રતિમ ચમત્કાર છે કે ઇઝરાયેલીઓ તત્કાળ નક્કી કરે છે વર્ષો વર્ષ આ ચમત્કાર 7 દિવસ માટે ઉજવવો અને નામ પાડ્યું પર્વ. પણ કયું પર્વ? પસાર થવાનું પર્વ, પાસ્ખા પર્વ. હવે નક્કી તો કર્યું કે પાસ્ખા પર્વ ઉજવીએ, પણ ઉજવવાની રીત કેવી? તો ઇઝરાયેલીઓ હવે ઇઝરાયલ દેશમાં ઠરીઠામ થયા છે અને આજુબાજુ લગભગ અનેક જાતિઓ વસે છે. એમની પાસેથી આ રીત મળી જાય છે. કનાની નામની એક જાતિ છે અને આ કનાની જાતિ એક તહેવાર પાડે છે. માર્ચ એપ્રિલ મહિનામાં આ કનાની જાતિ કાપણી કરે છે, જવની કાપણી. વસંત ઋતુની શરૂઆત થઈ છે અને નવા જવનો લોટ ઘરમાં આવ્યો છે. હવે આ નવા જવનો લોટ એની રોટલી ખાય અને કનાનીઓ પર્વ મનાવે છે. ઇઝરાયેલીઓને રીત મળી ગઈ. આપણે પણ હવે ખેતીવાળા થયા છીએ, આપણે પણ જવ કાપીએ છીએ, જવની નવી રોટલી. પણ હવે પસાર થવું કેમનું ઉમેરવું એમાં? તો નક્કી કર્યું 7 દિવસના આ પર્વ દરમિયાન નવા જવની રોટલી ખાવાની, પણ એમાં ખમીર નહીં ઉમેરવાનું. ખમીર ઇઝરાયેલી સ્ત્રી રોજ ઉમેરતી. આજે લોટ બાંધે ત્યારે ગઈકાલનો બાંધેલો લોટ એનો લોયો સાચવી રાખ્યો હોય મૂકી દે અને પછી લોટ બાંધીને થોડી વાર રાખે, આથો ચઢે, પછી જે રોટી બને એ રોટી પોચી હોય, સુંવાળી હોય, સ્વાદિષ્ટ હોય.
આ 7 દિવસ દરમિયાન ખમીર નહીં ભેળવવાનું અને અર્થઘટન કરવામાં આવ્યું. ઇજિપ્ત દેશ છોડ્યો ત્યારે એટલી ઉતાવળમાં છોડ્યો કે અમને ખમીર ભેળવવાનો સમય નહોતો મળ્યો. એટલે અમારે 2 ખમીર સ્વાદ વિનાની રોટી ખાવી પડી હતી. એટલે આ ભૌતિક અર્થ પસાર થવાનો ખમીર ન ભેળવીને ઉમેરી દીધો, પણ એનો દિવ્ય અર્થ પણ કાઢ્યો. જુઓ, આ નવો લોટ એ આપણું નવું જીવન, અને આપણું નવું જીવન એ સ્વતંત્રતા ભરપૂર. જેમ નવા લોટમાં આપણે જૂનો લોટ ખમીર તરીકે નથી ભેળવતા, એમ આ નવા સ્વતંત્ર જીવનમાં આપણે ભૂતકાળની ગુલામી નહીં ઉમેરીએ. નવું જીવન, નવા જીવનમાં કશું જૂનું નહીં ભેળવવાનું. મળી ગયો એમને સુંદર અર્થ. હવે આ તો ખેતીવાડી કરનારા કનાનીઓએ આપ્યો. આજુબાજુમાં બીજી જાતિ છે કે જે પશુપાલન કરે છે. આ પશુપાલન કરનારી જાતિ જેવી વસંત ઋતુ શરૂ થાય કે તળેટીમાંથી હવે ડુંગરાઓ ઉપર પોતાના ઘેટાં બકરા લઈ જાય. હવે 6 મહિના ડુંગરાઓ પર જ્યાં બરફ ઓગળતો જશે, પાણી વહેતું જશે, ઘાસચારો મળતો જશે. એટલે તળેટીમાંથી જ્યારે ઘેટાં બકરાને ડુંગરા પર લઈ જવા છે, એ પહેલાં નવા ગાડરા, નવા લવારાનો બલિ ચડાવે પોતાના દેવતાને, જેથી દેવતા એમનું રક્ષણ કરે. આ ઇઝરાયેલીઓએ જોયું કે આપણા પ્રભુએ પણ પેલા બલિનું લોહી જોઈને આપણા પહેલા ખોળાના પુત્રનો બચાવ કર્યો હતો. તો રક્ષણ માગવા માટે આ ગાડરું અને લવારું પણ સરસ. એટલે હવે ગાડરું અને લવારું એનો બલિ ચડાવવાનો એ રીત રિવાજ પણ આ 2 ખમીર રોટી સાથે ભેળવી દેવામાં આવ્યો. બંને રીત, બંને પર્વો એક સાથે આવતા હોવાથી 2 ખમીર રોટીનું પર્વ અને પાસખાના બલિનું પર્વ, 2 પર્વો ભેગા કરી દેવામાં આવ્યા અને નામ આપવામાં આવ્યું પાસખા પર્વ. ઈસુ આ પાસખા પર્વ ઉજવવા આવ્યા છે. હવે પાસખા પર્વમાં સૌથી મોટો વિધિ એ પાસખા પર્વ દરમિયાન લેવાતું પાસખાનું ભોજન. અને એ પાસખાના ભોજનમાં હવે ઈસુ જે નવીનતા ઉમેરે છે, જે વિશેષતા ઉમેરે છે, એ આજનો બીજો શાસ્ત્રપાઠ અને આજનો ત્રીજો શાસ્ત્રપાઠ આપણને જણાવે છે. પહેલો શાસ્ત્રપાઠ તો આ નિયમ કેવી રીતે બન્યો એ જ માહિતી આપે છે, અને એ નિયમ ઈસુ પૂરો કરે છે એ આપણે જાણી શકીએ છીએ. બીજો શાસ્ત્રપાઠ સંત પાઉલ લખે છે લગભગ ઈસવીસન 53 આસપાસ. છેલ્લું ભોજન લેવાયું છે ઈસવીસન 33 આસપાસ. 20 વર્ષના ગાળામાં પાઉલ લખે છે શું થયું. હવે જો પાઉલ પોતે ત્યાં છેલ્લા ભોજનમાં હાજર નહોતા અને છતાં છેલ્લા ભોજનમાં બનેલી હકીકત લખતા હોય તો એમની પાસે સત્ય હોવું જોઈએ. નહીં તો છેલ્લા ભોજનમાં જે 12 શિષ્યો હાજર હતા એમાંથી 10 તો હજી હયાત છે, અને પાઉલનું લખાયેલું કદાચ ક્ષતિ ભરપૂર હોય, સત્યથી વેગળું હોય તો આ 10એ એનો વિરોધ કર્યો હોત, કારણ કે 10 હજી યરૂશાલેમ અથવા યહૂદિયા આસપાસ પ્રચાર કાર્ય કરી રહ્યા છે. અરે, આ પાઉલનું વાંચીને કેટલાય ભક્તો દોડ્યા હશે જે છેલ્લા ભોજનમાં હાજર હતા એ શિષ્યો પાસે. આવું બનેલું એમણે પૂછી જોયું હશે, અને શિષ્યોએ અવશ્ય કીધું હશે હા એ જ બન્યું છે, અને પાઉલને પ્રભુએ પોતે જણાવ્યું છે. શું લખે છે પાઉલ? ગાડરા અથવા લવારાની જગ્યાએ ઈસુ 2 ખમીર રોટી લે છે અને કહે છે આ મારું શરીર છે. દ્રાક્ષાસવ લે છે અને કહે છે આ મારું લોહી છે. અને હવે કહે છે જ્યારે જ્યારે તમે આ રોટી ખાઓ છો, આ દ્રાક્ષાસવનો પ્યાલો પીવો છો, ત્યારે મેં જે મુક્તિ મેળવી આપી છે એની ઘોષણા કરો છો. શું થયું? ઇઝરાયેલીઓ ભાઈઓને અને બહેનોને ગુલામો થઈ ગયા. શું થાય છે આપણને?
આ સંસાર યાત્રામાં ગુલામો થઈ જઈએ છીએ શૈતાનના. ઇઝરાયેલી ભાઈઓ બહેનો ગુલામીમાંથી પોતાની મેળે બહાર ન આવી શક્યા. આપણે પણ બહાર નથી આવી શકતા આ શૈતાનની ગુલામીમાંથી. અને એટલે ઇઝરાયેલી ભાઈઓ બહેનો નિરાશ થઈ ગયા હતા. આપણે નિરાશ થઈ જઈએ છીએ, અને જે ઘડીએ નિરાશ થઈ જઈએ છીએ ત્યારે ઈસુનો આ શુભ સંદેશ આવે છે. જ્યારે તમે એનું પાન કરો છો ત્યારે તમને મળેલી મુક્તિની ઘોષણા કરો છો. અને એ મુક્તિની ઘોષણા જેવી થાય કે શૈતાન સામે ઝઝૂમવાની ફરીથી તાકાત મળે છે, શક્તિ મળે છે, પ્રોત્સાહન મળે છે. અને એ રોટી અને એ દ્રાક્ષાસવ પ્રભુ ઈસુ રોજે રોજ જો ધારીએ તો આપણે સ્વીકારી શકીએ છીએ. ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર તો આપણે સ્વીકારીએ જ છીએ. પાઉલે જે અર્થઘટન કર્યું એ કહે છે સ્વતંત્રતા. ઈસુ પોતાનું જીવ, પોતાનું બલિદાન આપીને આપણને સ્વતંત્ર કરે છે. હવે આજના ત્રીજા શાસ્ત્ર પાઠમાં ઈસુ એ સ્વતંત્રતાનું અર્થઘટન આગળ ધપાવે છે. અંગ્રેજીમાં કહેવાય છે ફ્રીડમ ફ્રોમ, ફ્રીડમ ફોર. જો શૈતાનની ગુલામીમાંથી સ્વતંત્રતા મળી છે તો આ સ્વતંત્રતાએ મને કોઈક બીજી બાબતમાં જોતરવો પડે. અને ઈસુ બતાવે છે છેલ્લા ભોજન વખતે ઈસુ ઊભા થાય છે, શિષ્યોના પગ ધુએ છે. આ શિષ્યો બધા યહૂદીઓ હતા, વર્ષોથી આ ભોજનમાં ભાગ લેતા હતા, અને બધા સુવિદિત છે કઈ ક્રિયા પછી કઈ ક્રિયા આવશે. આજે સોંપો પડી જાય છે, કારણ કે ઈસુ ભાણા પરથી ઊભા થઈ જાય છે. સ્તબ્ધ વાતાવરણમાં ઈસુ એક પછી એક શિષ્યના પગ ધોતા જાય છે. મૌન. કોઈની હિંમત નથી ચાલતી પૂછવાની. મૌન તોડે છે પિતર. કેમ? અસંભવ બાબત સંભવ બની રહી છે. કદાચ શિષ્ય ગુરુના પગ ધુએ, પણ ગુરુ શિષ્યના પગ ધુએ? અને ઈસુ વચન આપે છે, અત્યારે તને નહીં સમજાય, પણ વચન આપું છું, પાછળથી તને સમજાશે. કારણ કે એક બહુ મોટો અર્થ આપી રહ્યા છે સ્વતંત્રતાનો. સ્વતંત્રતા એટલે શું ઈસુ સમજાવી રહ્યા છે. સ્વતંત્રતા એટલે સેવા. ઈસુ માનવ બને છે. માનવ બને છે ત્યારે મર્યાદા આવે છે માનવની. સ્થળની મર્યાદા અને કાળની મર્યાદા, વિચારોની મર્યાદા અને લાગણીઓની મર્યાદા. એટલે હું જે વિચારું છું, હું જે અનુભવું છું, બધું ઈસુ અનુભવે છે. અને ઈસુ પર એ મર્યાદા આવી હશે. ગુરુ છું, શિષ્યોની સેવા માગ. અને ઈસુ બતાવે છે ગુરુ છું માટે શિષ્યની સેવા નહીં માગું, હું સેવા કરીશ. અને ઈસુ શિષ્યોની સેવા કરે છે. પછી ટૂંકો ને ટચ ઉપદેશ. મેં જેમ તમને કર્યું તેમ તમારે પણ કરવું. ઈસુએ શું કર્યું? સેવા કરી. ઈસુ આજે મારી સેવા કરે છે, મને જીવન આપીને, મારા જીવનનું રક્ષણ કરીને, મારા જીવનનું પોષણ કરીને, મને શાંતિ આપીને, મને શક્તિ આપીને, મને ક્ષમા ભાવના આપીને, મને પ્રોત્સાહન આપીને. આ સેવા કરે છે જેથી હું સ્વતંત્ર બનું. જો હું સ્વતંત્ર બનું તો મારી માનવ મર્યાદાથી હું સ્વતંત્ર બનું છું અને સેવા કરવા માટે હું પ્રેરાઉં છું. જેણે ઈસુની સેવાનો અનુભવ કર્યો એને જ અન્યની સેવા કરવાની ઈચ્છા તાલાવેલી જાગશે. જેણે ઈસુના પ્રેમનો અનુભવ કર્યો એ જ અન્યને પ્રેમ કરી શકશે. એટલે સેવા કરવા જવા પહેલાં આજે ઈસુ મારી સેવા કરે છે એ સત્યથી સભાન બનવું પડે, એનો અનુભવ કરવો પડે. પુણ્ય ગુરુવારે માતા ધર્મસભા આપણને સૌને એ સત્ય, એ અનુભવ કરવા આમંત્રણ આપે છે. આજે અનુભવીએ ઈસુ કેવી રીતે મારા પગ ધુએ છે. જે ઘડીએ આ અનુભવ થયો, આપોઆપ મને અન્યના પગ ધોવાની ઈચ્છા જાગશે. ઈસુની એ જ ઈચ્છા છે.
એ જ ઈશ્વરના રાજ્યની રીત રસમ છે. ઈસુ બોલાલો જુઓ ધોઉં તમારા પાય, એમ પરસ્પર સૌ તમે ધોજો સહુ